हेलो मित्रों, तो चैप्टर नंबर 2 चैप्टर नंबर 1 घन अवस्था में આપણે સ્ફટિકમય ઘન અસ્ફટિકમય ઘન બની ગયા। એ બે વચ્ચેનો તફાવત પરીક્ષા માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આણ્વીય ઘન પદાર્થોને એટલે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ, એનો કોષ્ટક કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો, એના આધારે એસક્યુ એમસીક્યુ પૂછી શકાય। ત્રીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સ્ફટિક પ્રણાલી। લાસ્ટ લેક્ચરમાં જે વિડિયો લેક્ચરમાં સ્ફટિક પ્રણાલીનું જે ચાર્ટ આપણે તૈયાર કર્યો હતો એ તેમાં 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી જોવા મળે છે। તો આ 3 પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે। હવે ચોથા પ્રશ્ન જોઈએ આપણે, એકમ કોષ દીઠ પરમાણુ કેટલા હોય? તો ધ્યાન આપજો। તો પહેલા એક વસ્તુ યાદ રાખજો, તો ખૂણા પરનો એક પરમાણુ ખૂણા પરનો એક પરમાણુ અથવા ખૂણા પરનો એક ઘટક કણ સમજો આ એકમ કોષ છે। એકમ કોષમાં કેટલા ખૂણા હોય? 8 ખૂણા। ફરી જોઈ લો, 1 2 3 4 5 6 7 8 8 ખૂણા। કેટલી ફલક? 6 આજુબાજુ, આગળ પાછળ, ઉપર નીચે 6 ફલક। ધાર કેટલી? 12। 1 2 3 4 5 6 7 8 9 10 11 12। તો કોઈ પણ એકમ કોષ છે, યાદ રાખજો, એમાં 8 ખૂણા હોય છે, 12 ધાર હોય છે, 6 ફલક હોય છે અને એક અંતઃકેન્દ્ર, બોડી સેન્ટર, અંદરનું કેન્દ્ર કેટલું હશે? 1। હવે આ ખૂણો, આ એક ત્રિપરિમાણીય સ્ફટિક બનતો હોય તો એક એકમ કોષ, બીજો એકમ કોષ, ત્રીજો એકમ કોષ, બધા એકમ કોષ એકબીજા જોડાયા કરતા હોય। તો આ જે ખૂણો હોય, એ ખૂણો કેટલા એકમ કોષ વચ્ચે સહિયારામાં છે એવું જોવાનું। સમજો આ ક્લાસરૂમ છે, એક એકમ કોષ છે, આની તરત જ આ બાજુ બીજો ક્લાસરૂમ આવે, અને આ બાજુ બીજો ક્લાસરૂમ આવે, અને આ બાજુ તરત જ બીજો ક્લાસરૂમ આવે, અને ઉપર એક ક્લાસરૂમ, અને એક નીચે એક ક્લાસરૂમ, બહાર કઈ રીતે નીકળવા વિચારવાનું નહીં। હા, આ પ્રમાણે વિચાર કરી લો। હવે ધ્યાન આપો અહીંયા આગળ કે આ ક્લાસરૂમ છે, બરાબર છે, આ બાજુનો અહીંયા બીજો પણ ક્લાસરૂમ છે। તો આ દિવાલ એ બંને વચ્ચે ભાગમાં કહેવાય કે ના કહેવાય? કહેવાય ને। તો આ દિવાલ આ ક્લાસરૂમમાં પણ કહેવાય અને આ દિવાલ એ પેલા ક્લાસરૂમની દિવાલ પણ કહેવાય। હવે સમજો બે ઘર હોય, જોડિયા ઘર હોય, આ એક રો હાઉસ વાળું, આ એક ઘર હોય, આ બીજું ઘર હોય, આ દિવાલ બંને વચ્ચે કેવી હોય? કોમન હોય। તો બોલો કોમન દિવાલ હોય, આ બંનેની દિવાલ કહેવાય, સહિયારી દિવાલ કહેવાય। તો આવું કોઈ વિચાર કે મારે આ દિવાલ તોડ નાખવી છે, તો તોડી નાખાય ના? બાજુવાળાને પરમિશન લેવી પડે કે ના લેવી પડે? કારણ કે આ દિવાલ કેવું છે? સહિયારી દિવાલ છે। હવે વિચારો, આ ખૂણો છે, આ ઉપલો ખૂણો, આ ખૂણો બીજા કેટલા એકમ કોષ સહિયારામાં હોય? તો વિચાર કરો, અને આ બાજુ ખૂણો આવે, આ બાજુ બીજો એકમ કોષ હોય, એની ભાગીદારીમાં કહેવાય કે ના કહેવાય? વિચારો, આની બાજુમાં તરત બીજો ક્લાસ હોય તો એની જોડે પણ ભાગીદારીમાં કહેવાય કે ના કહેવાય? આ બાજુનો ક્લાસ હોય એને પણ ભાગીદારીમાં કહેવાય કે ના કહેવાય? ઉપરવાળા કહેવાય કે ના કહેવાય? એવું ના ખબર પડતી હોય તો તમને ડાયાગ્રામ હું બતાવું છું, જુઓ, પછી તમારે બરાબર ધ્યાનપૂર્વક વિચારવાનું। ના ખબર પડે, કાલ્પનિક શક્તિ વિકસાવવી પડશે, એટલી તો ના ખબર પડે તો પૂછવાનું। હવે સમજો આપણે આ ખૂણાની વાત કરું છું, આ ખૂણો, તો એવું માન લેવાનું કે આપણે આમ બે એકમ કોષને ભેગા કરી તો તમને અત્યારે દિવાલ અલગ અલગ દેખાય, પણ દિવાલ અલગ નથી, એક જ છે એવું। ઓકે, બે જોડે કરું એટલે આ બે વચ્ચે જગ્યા નથી, એક જ છે એવું માન લેવાનું। ઓકે, ચાલો, હવે આ ખૂણો છે, આ બે એકમ કોષ જોડાયા, તો મને એવું કહો, હવે આ ખૂણો કેટલા એકમ કોષ સહિયારામાં છે? તો કે 2। આ ખૂણો આનો પણ કહેવાય, હવે અત્યારે આ ખૂણો આનો પણ કહેવાય, તો આ ખૂણો 2 એકમ કોષ સહિયારામાં છે। બીજો એકમ કોષ અહીંયા ગોઠવું છું, મને એવું કહો, હવે આ ખૂણો, અહીંયા જે ખૂણો છે એ કેટલા એકમ કોષ સહિયારામાં છે? 3 જેટલાને ટચ થાય એટલા સહિયારામાં। તો આ ખૂણો 3 જણને ટચ થાય, મારી આંગળી અહીંયા મૂકું છું, એક પરમાણુ અહીંયા ગોઠવ્યો, તો કેટલા જણને ટચ થાય? 3 જણને। તો ખૂણા પરનો આ પરમાણુ 3 જણના ભાગમાં આવશે, એટલે 3 એકમ કોષ વચ્ચે સહિયારામાં છે। અત્યારે અહીંયા આગળ બીજું ગોઠવું છું, તો મને કહો, હવે આ ખૂણો કેટલા એકમ કોષ સહિયારામાં છે? 4 વચ્ચે સહિયારામાં છે। હવે જો હું
આ બાજુ ગોઠવું છું. હવે મને કહો, હવે આ ખૂણો કેટલા વચ્ચે સૈયારામાં છે? 5. આ 4 ને જો ટચ થતો હતો આના પર ટચ થશે એટલે 5 વચ્ચે સૈયારામાં. હવે મને કહો, હવે કેટલા વચ્ચે સૈયારામાં? તો કે 6 જણ વચ્ચે સૈયારામાં, 6 એકમ કોષ વચ્ચે સૈયારામાં. અહીંયા ગોઠવું છું. હવે મને કહો, આ એકમ કોષ હવે કેટલા વચ્ચે ખૂણો કેટલા વચ્ચે સૈયારામાં? 7 વચ્ચે ભાગમાં થઈ ગયો, 7 જણ ટચ થશે. હવે મને એવું કહો કે આ ખૂણો હવે કેટલા વચ્ચે ભાગમાં? 8 વચ્ચે સૈયારામાં થઈ ગયા. હવે બોલો, એક ખૂણો અહીંયા એકમ કોષ જોડી તો એની ભાગમાં આવશે? ના, એને ટચ નહીં થાય, એ ખૂણાને ટચ નહીં થાય, એટલે એક ખૂણા સાથે સંપર્કમાં આવશે નહીં, તો એની જોડે ભાગમાં આવશે નહીં. ગમે ત્યાં ગોઠવો, ઉપર નીચે આગળ પાછળ, હા, તો પેલા ખૂણા સાથે સંગમાં નહીં આવે. તો એક ખૂણો, જે પેલો ખૂણો હતો ને સૌથી પહેલો, આ ખૂણો એની વાત કરી હતી. એક ખૂણો કેટલા એકમ કોષોએ ભાગીદારી કરે છે? 8. તો યાદ રાખજો, એક ખૂણા પરનો પરમાણુ અથવા કહીશું એ એક ખૂણા પરનો એક ઘટક કણ પરનો એક ઘટક કણ 8 એકમ કોષ વચ્ચે સૈયારામાં હોય છે. તો ધ્યાન આપજો, ખૂણા પરનો એક ઘટક કણ કેટલા બોલો? 8 એકમ કોષ વચ્ચે સૈયારામાં હોય છે. એટલે વિચારો, એટલે ખૂણા પર તમને કોઈ એક લેટિસ બિંદુ હશે, એ કેટલા એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં હશે? 8 એકમ કોષ વચ્ચે. હવે હું તમને આવું એક પ્રશ્ન પૂછું કે મારી પાસે ₹1 છે, એ 8 વ્યક્તિ વચ્ચે ભાગીદારીમાં છે. મારી પાસે ₹1 છે, એ કેટલા બોલો? 8 વ્યક્તિ વચ્ચે ભાગીદારીમાં છે. તો 8 વ્યક્તિ વચ્ચે ₹1 ભાગીદારીમાં છે, તો એક વ્યક્તિનો કેટલો ભાગ એમાં હશે? તો 1 × 1 / 8, 1/8 ભાગ એનામાં આવશે. તો ધ્યાન આપજો, એક ખૂણા પરનો એક ઘટક કણ 8 એકમ કોષ સૈયારામાં છે. ખૂણા પરનો એક ઘટક કણ, તો ઘટક કણ, એક ઘટક કણ કેટલા? આ 8 એકમ કોષ વચ્ચે સૈયારામાં છે. તો એક એકમ કોષ દીઠ, એક એકમ કોષ પર એક ઘટક કણનો કેટલો ભાગ આવશે? 1/8 ભાગ. તો ધ્યાન આપજો, ખૂણા પરનો એક ઘટક કણ 8 એકમ કોષ વચ્ચે સૈયારામાં હોય છે. ધ્યારફોર એક એકમ કોષ દીઠ ખૂણાનો 1/8 ભાગ सम्मिलित થયેલો હોય છે. सम्मिलित થયેલો હોય છે, કન્ટ્રીબ્યુટ થાય છે, અંદર એનો આવે. તો યાદ રાખજો, મોઢે જ કરી દેવાનું, ખૂણા પરનો એક ઘટક કણ કેટલા બોલો? 8 એકમ કોષ જે સૈયારામાં હોય છે, એટલે એક એકમ કોષ દીઠ ખૂણાનો 1/8 ભાગ सम्मिलित થયેલો હોય છે. ધ્યાન આપજો, ફલક પરનો એક ઘટક કણ, કોઈ ફલક છે, એ ફલક પરનો એક ઘટક કણ કેટલા એકમ કોષ વચ્ચે સૈયારામાં આવેલો હોય? ફલક, આ ફલક છે, વિચારજો, આ ફલક પર અહીંયા એક કણ છે, ફલક કેન્દ્રમાં મધ્યમાં કણ છે, એ કેટલા એકમ કોષ વચ્ચે સૈયારામાં આવશે? કેટલા જણને ટચ થશે એ જોજો. આ ફલક, આ ફલક જો, અહીંયા આ ફલક ધ્યાન આપજો, આ ફલક બોલો, હું અહીંયા મૂકીશ, આ એકમ કોષને આગળ મૂક્યો, તો આ ફલકને ટચ થશે? ના, ફલક નહીં આવ્યો, આ ફલકને ટચ થશે, આ ફલકને ટચ નહીં થાય. તો બોલો, અત્યારે આ ફલક અહીંયા મૂકું તો કેટલા એકમ કોષ જે ભાગમાં છે? અત્યારે એક જ. આ એકમ કોષ અહીંયા ઉપર મૂકું તો આ ફલકને ટચ નહીં થાય, આ ફલકને ટચ થાય છે. તો આ ફલક અત્યારે કેટલા વચ્ચે ભાગમાં છે? એક જ. અહીંયા મૂકું તો આ ફલક અત્યારે કેટલા વચ્ચે ભાગમાં છે? એક જ. પણ જો આ બેને આમ જોઈન કરું તો મને એવું કહો, હવે આ ફલક હવે કેટલા વચ્ચે ભાગમાં છે? 2 એકમ કોષ વચ્ચે ભાગમાં છે, કારણ કે ટચ થઈ ગયા. હવે વિચારો, આ એકમ કોષ અહીંયા મૂકું તો મને એવું કહો, હવે આ ફલક, જે ફલક તમને બતાવી હતી ને પેલા, આ ફલક, હા, એ કેટલા વચ્ચે ભાગમાં છે? 2.
અહીંયા એકમ કોષ મૂકું તો બોલો હવે કેટલા વચ્ચે ભાગમાં છે? 2. અહીંયા આગળ મૂકું, અહીંયા મૂકું તો કેટલા વચ્ચે ભાગમાં છે? 2 2 2 2. ગમે ત્યાં એકમ કોષ ગોઠવતો જવું પણ આ જે ફલક બતાવી હતી એ ફલક કેટલા એકમ કોષ ભાગમાં છે? 2. તો યાદ રાખજો, ફલકમાં રહેલો એક ફલક પરનો એક ઘટક કણ બીજા 2 એકમ કોષ સાથે સહિયારામાં છે. એટલે ફલક પરનો એક ઘટક કણ 2 એકમ કોષ વચ્ચે સહિયારામાં હોય છે. મતલબ ફલક પરનો એક ઘટક કણ હશે ને એ કેટલા વચ્ચે એકમ કોષ સહિયારામાં? 2. તો સમજો, ફલકની વાત કરું તો ફલકનો એક ઘટક કણ કેટલા એકમ કોષ વચ્ચે? કે 2 એકમ કોષ સહિયારામાં હોય એટલે 2 એકમ કોષ થઈને એક ઘટક કણ થાય તો એક એકમ કોષ માટે એનો કેટલો ભાગ આવશે? 1 ગુણ્યા 1 ભાગ્યા 2, 1/2 ભાગ સંમિલિત થયેલો હોય છે. આથી કહી શકાય કે એક એકમ કોષ દીઠ ફલકનો 1/2 ભાગ સંમિલિત થયેલો હોય છે. તો મોઢે કરી દેજો. હા, ફલક પરનો એક ઘટક કણ કેટલા બોલો? 2 એકમ કોષ વચ્ચે સહિયારામાં હોય છે. આથી કહી શકાય કે એક એકમ કોષ દીઠ ફલકનો 1/2 ભાગ સંમિલિત થયેલો હોય છે. ધાર પરનો એક ઘટક કણ. હવે વિચારજો, ધાર. હું આ ધારની વાત કરું છું. આ ધાર કેટલા એકમ કોષ સહિયારામાં છે ધ્યાન આપજો. હા, તો આની આજુબાજુ એકમ કોષ ગોઠવતો છું. અહીંયા એકમ કોષ ગોઠવું છું. તો બોલો આ ધાર આ ઉપલા એકમ કોષ ટચ કરશે? ના, તો સહિયારામાં નથી. અત્યારે એકલી પોતાની જ છે. અહીંયા ગોઠવીશ તો નથી સહિયારામાં. અહીંયા ગોઠવીશ તો આ ધાર સહિયારામાં નથી. પણ જેવું અહીંયા ગોઠવું તો હા, આ ધાર એ હવે અત્યારે બોલો કેટલા? 2 એકમ કોષ વચ્ચે સહિયારામાં છે. હવે ધ્યાન આપજો, એ ધાર બોલો અહીંયા ગોઠવીશ તો તટ થશે? ના, તો અત્યારે કેટલા છે? 2. અહીંયા ગોઠવીશ તો ના 2. પણ અહીંયા ગોઠવું તો તટ થશે? હા, 3 એકમ કોષ સહિયારામાં. અહીંયા ગોઠવીશ તો 4 એકમ કોષ સહિયારામાં. હવે અહીંયા ગોઠવી તો પેલા ધારને ટચ થશે? ના, એટલે ધાર અંદર જતી રહી. હવે ટચ થશે નહીં. તો એક ધાર કેટલા બોલો? 4 એકમ કોષ વચ્ચે સહિયારામાં હોય છે. ધાર પરનો એક ઘટક કણ 4 એકમ કોષ વચ્ચે સહિયારામાં હોય છે. તો યાદ રાખજો, ધાર પરનો એક ઘટક કણ 4 એકમ કોષ સહિયારામાં હોય છે. ધેરફોર એક એકમ કોષ દીઠ ધારનો બોલો કેટલો ભાગ? તો ધ્યાન આપજો, એક ઘટક કણ કેટલા બોલો? 4 એકમ કોષો જે સહિયારામાં હોય છે. તો એક એકમ કોષ દીઠ કેટલો આવશે? 1/4, 1/4 ભાગ સંમિલિત થયેલો હોય છે. અંતકેન્દ્ર. અંતકેન્દ્ર એટલે સમજો આની અંદર છે, આની અંદરનું કેન્દ્ર. આની અંદર કોઈ જગ્યા છે, કેન્દ્ર છે, બોડી સેન્ટર, અંતકેન્દ્ર છે. બોલો એ આ બાજુના કોષ સાથે સહિયારામાં છે? ના, આપણા ક્લાસરૂમમાં અહીંયા કોઈ વસ્તુ પડી હોય, આપણા ક્લાસરૂમમાં અહીંયા પ્રોજેક્ટર લટકતું છે, એ પ્રોજેક્ટર બાજુના ક્લાસ જોડે સહિયારામાં કહેવાય? ના કહેવાય. આપણા ક્લાસરૂમની અંદર છે. તો અંદર છે એ બીજાવાળા જોડે ભાગમાં નથી. આપણા ક્લાસરૂમમાં આ બોર્ડ છે તો આપણું ક્લાસરૂમનું બોર્ડ છે, બીજા સાથે ભાગમાં નથી. તો અંતકેન્દ્ર એ તમે બાજુના ગમે તેટલા કોષ સાથે ગોળશો પણ એ આ કોષમાં જ રહેશે, પેલા કોષ જોડે ભાગીદારી કરશે નહીં. તો અંતકેન્દ્ર એ અન્ય કોઈ કોષ, અંતકેન્દ્ર એ અન્ય કોઈ પણ એકમ કોષ સાથે
ભાગીદારી કરતું નથી. મતલબ એક ઘટક કણ કેટલા એકમ કોષમાં હોય? એક જ હોય. તો એક એકમ કોષ દીઠ કેટલો ભાગ હોય? 1 ભાગ. તો ધ્યાન આપજો, અંતઃકેન્દ્ર એ અન્ય કોઈ કોષ સાથે ભાગીદારી કરતું નથી, એટલે આખો ને આખો એકમ કોષ દીઠ અંતઃકેન્દ્રનો કેટલો ભાગ હશે? આખો ને આખો ભાગ. ધેરફોર એક એકમ કોષ દીઠ અંતઃકેન્દ્રનો આખો ભાગ હોય છે. એના ભાગલા પાડવાના નહીં. બોલો, આમાં ખ્યાલ આવી ગયો છે? હવે બધા પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય? તો પહેલા વસ્તુ આ મોઢે જ કરી દેવાની કે ખૂણાનો એક ભાગ, ખૂણા પરનો એક ઘટક કણ કેટલા એકમ કોષ સૈયારામાં હોય? 8. આજે એક એકમ કોષ દીઠ ખૂણાનો કેટલો ભાગ આવે? 1/8. ધાર પરનો એક ઘટક કણ કેટલા એકમ કોષ સૈયારામાં હોય? 4. આજે એક એકમ કોષ દીઠ ધારનો કેટલો ભાગ આવે? 1/4. ફલક પરનો એક ઘટક કણ કેટલા એકમ કોષ સૈયારામાં હોય? 2. તો ફલક એક એકમ કોષ દીઠ ફલકનો કેટલો ભાગ આવશે? 1/2. અંતઃકેન્દ્ર બીજા કોઈ એકમ કોષ સાથે સૈયારામાં હોતું નથી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આ પોઈન્ટ આવડવા જોઈએ, તો અને તો જ તમે બીજા પ્રશ્નો સોલ્વ કરી શકશો. ચાલો જોઈએ પ્રશ્ન. આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા. ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે. એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા જણાવો. ચલો, તો આદિમ એકમ કોષ યાદ કરો. આદિમ એકમ કોષમાં ઘટક કણોની સંખ્યા. ભાઈ આદિમ એકમ કોષ યાદ કરો. આદિમ એકમ કોષમાં ક્યાં હોય? કે 8 ખૂણા પર ઘટક કણો ગોઠવેલા હોય. 8 ખૂણા ઉપર 8. ઓકે, તો મને એવું કોઈ પ્રશ્ન પૂછાય, આદિમ એકમ કોષ બનાવવા માટે કેટલા ઘટક કણોની, કેટલા લેટિસ સ્થાનની, કેટલા લેટિસ બિંદુની જરૂર પડે? 8. તો આ સમજો કે મારે આ ક્લાસરૂમ બનાવવો છે, તો મારે કેટલી ફલક બનાવવી પડે? 6. જો આ ફલક બનાવવી પડે, સામેની દિવાલ બનાવવી પડે, આ બાજુની જમણી બાજુની દિવાલ બનાવવી પડે, ડાબી બાજુની દિવાલ બનાવવી, ભોંયતળિયું બનાવવી પડે, ઉપર પણ બનાવવું પડે. કેટલી દિવાલ બનાવવી પડે? 6. પણ વિચાર કરો, આ બાજુની દિવાલ એ પેલા બાજુવાળાના ઘરવાળા જોડે ભાગમાં હોય, આ બાજુની દિવાલ પેલા બાજુવાળા જોડે ભાગમાં હોય, આ બાજુવાળાની દિવાલ પેલા બાજુવાળા જોડે ભાગમાં હોય, ઉપરવાળા જોડે ભાગમાં હોય, આ નીચેનાવાળા જોડે ભાગમાં હોય. તો આ દિવાલનો અડધો ખર્ચો કોણ આપે? બાજુવાળા. જમણી બાજુનો દિવાલનો અડધો ખર્ચો કોણ આપે? પેલીની બાજુવાળા, કારણ કે બંને વચ્ચે ભાગમાં છે. એટલા માટે આપણે એવું જોવું હોય તો આદિમ એકમ કોષ બનાવવા માટે કેટલા ઘટક કણોની જરૂર પડે એવો પ્રશ્ન છે. ધ્યાન આપજો. તો આદિમ એકમ કોષ બનાવવા માટે, એટલે આદિમ એકમ કોષ માટે 8 લેટિસ બિંદુ પૂછાય, ઘટક કણો પૂછાય, અણુ, પરમાણુ, આયન, ગોળાની જરૂર પડે. પણ એકમ કોષ દીઠ એકના ભાગે ખર્ચો કેટલાનો આવશે? તો આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા. આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા. તો આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા પૂછે તો એવું વિચારવાનું, તો આદિમ એકમ કોષમાં 8 ખૂણા છે, પણ એક ખૂણો કેટલા એકમ કોષ વચ્ચે ભાગમાં હોય? 8 એકમ કોષ વચ્ચે ભાગમાં હોય. તો એક એકમ કોષ દીઠ કેટલો ભાગ આવે? 1/8. તો 8 ગુણ્યા 1/8 એટલે એક ઘટક કણની જરૂર પડે. તો આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણની સંખ્યા કેટલી આવશે? 1. તો આ યાદ રાખજો.
તો આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા કેટલી આવશે? 1. હવે બીજો પ્રશ્ન છે, અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ગણો. અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા જણાવો. ગણો. અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા ગણો. તો જો અંતઃકેન્દ્રિત ઘન હોય તો અંતઃકેન્દ્રિત ઘનમાં ઘટક કણો લેટિસ બિંદુ ક્યાં હોય? તો અંતઃકેન્દ્રિત ઘનમાં 8 ખૂણા ઉપર 8 વત્તા 1 અંતઃકેન્દ્ર પર. એ કુલ કેટલા? 9 ઘટક કણ છે. જો તમને આવો પ્રશ્ન પૂછાય કે અંતઃકેન્દ્રિત ઘન બનાવવા માટે કેટલા ઘટક કણની જરૂર પડે? તો 9 ઘટક કણ અથવા 9 લેટિસ બિંદુ, 9 લેટિસ સ્થાન ની જરૂર પડે. તો અંતઃકેન્દ્રિત ઘન બનાવવા માટે કેટલા પરમાણુઓની જરૂર પડે? તો 9 પરમાણુની જરૂર પડે. ક્યાં ગોઠવવાના? 8 ખૂણા ઉપર અને 1 અંતઃકેન્દ્ર પર. 8 ખૂણા ઉપર અને 1 અંતઃકેન્દ્ર પર. પણ એવો પ્રશ્ન પૂછાય, એકમ કોષ દીઠ, અત્યારે જે પૂછ્યો છે એ એકમ કોષ અંતઃકેન્દ્રિત ઘનમાં ઘટક કણોની સંખ્યા. તો આપણને ખબર છે ભાઈ 8 ખૂણા ઉપર હોય અને 1 અંતઃકેન્દ્ર પર હોય. પણ જ્યારે એકમ કોષ દીઠ પૂછે ત્યારે આપણે ભાઈ ખૂણો કેટલા એકમ કોષ વચ્ચે ભાગમાં હોય? 8. તો એક એકમ કોષ દીઠ એનો કેટલો ભાગ આવશે? 1/8 ભાગ આવશે. અંતઃકેન્દ્ર કોઈ જોડે સૈયારામાં હોતું નથી એટલે બેઠું બેઠું ગુણ્યા 1. ગુણ્યા 1 ના લખો તો પણ ચાલે. તો 8 ગુણ્યા 1/8 એટલે 1 વત્તા 1 2 ઘટક કણ. તો યાદ રાખજો, અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? 2. અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા કેટલી આવશે? 2. હવે ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા. ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા. તો ફલક કેન્દ્રિત ઘનમાં ઘટક કણોની સંખ્યા. ફલક કેન્દ્રિત ઘનમાં ક્યાં હોય? 8 ખૂણા ઉપર 8 વત્તા 6 ફલકના કેન્દ્રમાં. બની ગયા ને ભાઈ? ફલક કેન્દ્ર ઉપર 6 ફલકના કેન્દ્ર, એટલે 6 ફલક કેન્દ્ર આવું લખી દઈએ છે. તો 8 ખૂણા અને 6 ફલક કેન્દ્ર એટલે બોલો કેટલા? 14 ઘટક કણોની જરૂર પડે. તો જો આવો પ્રશ્ન પૂછાય કે ફલક કેન્દ્રિત ઘન બનાવવા માટે, ફલક કેન્દ્રિત ઘન બનાવવા માટે કેટલા? તો કે 14 ઘટક કણોની જરૂર પડે. કેટલા? 14 ઘટક કણોની જરૂર પડે. પરંતુ તમને આવો પ્રશ્ન પૂછાય, એકમ કોષ દીઠ ફલક કેન્દ્રિત ઘનમાં ઘટક કણોની સંખ્યા. એકમ કોષ દીઠ ફલક કેન્દ્રિત ઘનમાં ઘટક કણોની સંખ્યા તો ક્યાં આવશે? બોલો, 8 ખૂણા પર હોય
વત્તા 6 ફલક કેન્દ્ર પર હોય. પણ આપણને ખબર છે એકમ કોષ દીઠ પૂછાય તો શું કરવાનું બોલો? ખૂણાનો કેટલો ભાગ હોય? ખૂણા કેટલા વચ્ચે ભાગમાં હોય? 8 એકમ કોષ વચ્ચે, તો એનો 1/8 ભાગ કરી દેવાનો. તો એક એકમ કોષ દીઠ કેટલો ભાગ આવે? 1/8. ફલક કેટલા એકમ કોષ જે સૈયારામાં હોય? 2 એકમ કોષ વચ્ચે, તો એક એકમ કોષ દીઠ કેટલો ભાગ આવશે? 1/2 ભાગ. તો 8 ગુણ્યા 1/8 એટલે 1, 6 ગુણ્યા 1/2 એટલે 3, એટલે 4 ઘટક કણ. તો ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ કેટલા ઘટક કણો હોય છે? 4 ઘટક કણો હોય છે. હવે આ બહુ ઓછું આપણે પ્રશ્ન જોવા મળે છે, પણ કહી દઉં, અંત કેન્દ્રિત એકમ કોષમાં એટલે એન્ડ સેન્ટર્ડ ક્યુબમાં એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા ગણો. તો ધ્યાન આપજો. અંત નથી, ધ્યાન આપજો. અંતમાં આવો એ અહીંયા અંત છે. અંત કેન્દ્રિત એકમ કોષ માં ઘટક કણોની સંખ્યા. તો અંત કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણોની સંખ્યા ક્યાં હોય? તો કે 8 ખૂણા ઉપર વત્તા 2 સામસામેના ફલક કેન્દ્ર પર. સામસામેના ફલક કેન્દ્ર પર. આ બધું થોડુંક ગયા વખતમાં બની ગયા છે. દરેક વખત કઈ કઈ રિવિઝન આવશે ધ્યાન આપજો. તો 8 વત્તા 2 10 ઘટક કણોની જરૂર પડે. એટલે કે ભાઈ અંત કેન્દ્રિત એકમ કોષ બનાવવા માટે 10 ઘટક કણોની જરૂર પડે. અંત